जय सोमनाथ मित्रों, केम छो बधा मजा में? जो कि मजा में जशे तो आपणे आवी गया छे एक नवा विडियोनी शरूआत करवा माटे। हवे आपणे शरूआत कर्या पहेला मंदिर में जाए, मंदिर में धूप दीवा अगरबत्ती करीए, फूल बूल चढ़ावीने पछी बीजुं काम बधी करीए। चालो मित्रों, आपणे फूल तोड़वा आवी गया छे। हवे फूल तोड़ीने मंदिर में जाइए। हालो हवे फूल उतारी लीधा छे। हालो मित्रों, मंदिर की सफाई कर लीधी। हवे आमां फूल चढ़ावी दईए आपणे। हालो हवे धूप दीवा थई गया छे, कम्प्लीट थई गयुं छे। हवे आपणे जईए कूतराना पिंजरामां कूतराने बहार काढवा माटे। मित्रों, राणी एक बे दिवसथी लंगड़ी हाले तो एना पगमां जोई लईए। पगमां गमे कंईक थयुं ज छे एने, એટલે એને હવે પગમાં જોઈ લઈએ શું છે। હાલો શેટ 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 રાણી હાલો અહીં આવી જા। બસ શેટ નીચે બેસી જા, હાવ બેસી જા, हाव नीचे बेसी जा, बेसी जा नीचे बेस बेस बस। मित्रों, राणी ने नानू एवं पग में होल पड़ी गયેલ છે, जो તમે જોઈ શકો છો। અને એમાં નાની નાની જીવાત પણ છે, ઝીણી ઝીણી। એટલે 2-3 દિવસમાં રૂજાઈ જશે। પાટો અને દવા ને બધી એમાં ભરી દેશું ને એટલે રૂજાઈ જશે, વાંધો નહીં। તો હાલો હવે મેડિકલ બોક્સ લેતા આવીએ। मित्रों, आ छे राणीनुं मेडिकल बॉक्स। राणी हालो आया बेसी जा, सेट 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 बेसी जा नीचे। जो मित्रों तमे जोई शको छो, आमां झीणी झीणी जीवात हले छे। એટલે હવે છે ને આમાંથી આપણે જીવાત કાઢી લેશું, ઝીણી ઝીણી જે નીકળે એ। અને આ હવે રૂ છે, હવે આ રૂએથી આપણે એને સાફ કરી નાખશું। હવે આ દવા છે, હવે આ દવામાં આપણે રૂ બોરી દેશું અને રૂ બોરીને પછી એમાં જ્યાં એને હોલ પડેલું છે હોલમાં ટીપા નાખશું। એટલે એને જે ટીપા હોલમાં અંદર ગળી જશે, દવા જાહે એટલે ઝીણી ઝીણી જીવાત હશે એ મરી જશે।
હવે આ એની ટ્યુબ છે, ટ્યુબમાં ભરી દઉં. હાલો હવે ટ્યુબ ભરાઈ ગઈ. હવે એની માથે પાવડર ભરી દેશું. આ પાવડરથી માખીયું કે જીવજંતુ બીજી કોઈ વસ્તુ એમાં બેસે નહીં ને સાટે નહીં. વધારે પૂરતી આ માખીયું ને બેસે ને એમાં જ જીવાત થાય ને. હાલો આવા એક શીશો કાપીને લેતા હોય એમાં નાના નાના હોલ પાડી દીધા. હવે એ શીશો એના પગમાં પહેરાવી દઈએ એટલે એ દવા જે લગાડી એને છાંટે નહીં. ને જો દવા લગાડી એને છાંટી જાય તો પછી દવાનું પાવર બધો વયો જાય. એટલે આને 1-2 કલાક સુધી આ શીશો બાંધી રાખશું ને તો દવા એમાં અંદર બેસી જશે તો એને વધારે રાહત થઈ જશે વહેલી. ચાલો મિત્રો હવે આપણું મેડિકલ આપણે હકલી લઈએ, પાછું બોક્સમાં નાખી દઈએ એટલે પછી ક્યારેક પાછા વખતે કામ આવશે. દવા તો બધી હું રાખું છું જ, કારણ કે ગમે એ થાય રાતે દિવસે ગમે ત્યારે તો ડૉક્ટરને બરકાવવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે ડૉક્ટર બની જઈએ. તો મિત્રો ડૉક્ટર પાટો વારે, આપણે પાટો ન વારીએ, આપણે ડાયરેક્ટ પ્લાસ્ટિક પાટો જ વારીએ. જો આ પ્લાસ્ટિક પાટો વળી ગયો હવે એને 2-3 કલાક સુધી એમને એમ રહેવા જ દેવાનું છે.